વેરાવળમાં કોંગ્રેસની જાહેર સભામાં હંગામો મચ્યો। વિકાસ મુદ્દે પ્રશ્ન પૂછવા ઉભેલા યુવાનને રોકવામાં આવ્યો। કાર્યકરો દ્વારા યુવાનને સભામાંથી બહાર કાઢ્યાનો આક્ષેપ છે। સોમનાથના ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની માંગ છતાં પણ અટકાવાયો। ઘટના બાદ માહોલ ગરમાયો છે અને તેનો વિડીયો વાયરલ થયો છે। નેતાઓને સવાલ કરવો ગુનો છે। લોકોના સવાલ કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ વચ્ચે મતભેદની ચર્ચા તેમજ ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો પર અસરની શક્યતા જોવાઈ રહી છે। ખૂબ ખૂબ આભાર। મારે અત્યારે વેરાવળ ધારી અને સિદ્ધુગઢ સભામાં જવાનું હોય એટલે હું આપની રજા લઈને નીકળું છું। વિજયભાઈ, આપ પબ્લિક, હું જાગૃત નાગરિક તરીકે તમને પ્રશ્ન પૂછવા માંગુ છું, બરાબર છે? જરીક 2 મિનિટ તમારી મંજૂરી હોય તો તમને પ્રશ્ન પૂછવા માંગુ છું। પ્રશ્ન મારી વાત સમજ, હવે અહીં સભા છે, અહીં પ્રશ્ન નથી કરવાના। હું જાગૃત પછી પબ્લિકને બી ખબર પડે ને ભાઈ। 22/4/2024 રોજ એક બારોટ કોલોની સ્તરે એક કોંગ્રેસની જાહેર સભા રાખેલી હતી। તે સભામાં વિમલભાઈ ચુડાસમા આપણા એમએલએ આવવાના હતા સંબોધવા માટે। ત્યારે મને જાણ થતાં હું ત્યાં ગયો અને મારા પ્રશ્નો હતા જે પબ્લિકની સમસ્યા માટે અને પબ્લિક જે સમસ્યામાં રહે છે તેના માટે હું પ્રશ્ન પૂછવા માટે હું વિમલભાઈ ચુડાસમાને મેં વિનંતી કરેલી, શિસ્તપણે વિનંતી કરેલી કે મારા પ્રશ્નો છે, મારે પ્રશ્ન પૂછવા છે। તો તેમને મને આવકાર્યો કે હા, વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછી શકો છો, બિંદાસ। તો પ્રશ્ન પૂછવાની જગ્યાએ હું ગયો ત્યારે અમુક તત્વો કે તેઓએ મને પ્રશ્ન પૂછવા ન દીધા અને મારા ઉપર જાન લેવા હુમલો કરવાની તૈયારી કરી અને મને અપમાનજનક કરી માંથી મને ભગાડ્યો છે। 2022ની વિધાનસભાની જાહેર સભામાં તમે કહેલું કે હું જવાબ દેવા માટે બંધાયેલો છું। મારા અમુક સવાલ છે કે મેં પોતે તમને અને તમારી કોંગ્રેસ પાર્ટીને 2 વાર વોટ આપેલા છે। અત્યારે 2 નંબરના વોટની સભા છે એટલે હું 2 નંબરના વોટના સવાલ પૂછવા માંગુ છું, જો તમારી મંજૂરી આપો તો। મારો પહેલો સવાલ, આ વિસ્તારમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાય છે, તેથી બીમારી અને રોગચાળો આમ થતા બાળકો બીમાર પડે છે અને થોડાક સમય પહેલા એક બાળક તાવ અને વરસાદી પાણી થતી બીમારીથી મૃત્યુ પામે છે અને 1 વર્ષનો બાળકનો જનાજો કાઢી શકાય એવી પરિસ્થિતિ પણ પાણીના લીધે ઊભી થયેલી। અંતે એ જનાજાને એકબીજાના ઘરમાંથી બહાર નીકળી અને દફન વિધિ માટે લઈ ગયેલા। આપ શ્રી મને જણાવશો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે અને તમારા ઉમેદવાર પાસે આ સમસ્યાનો શું ઉકેલ છે? મારો બીજો પ્રશ્ન, મોહમ્મદ અલી રોડથી રેલવે અંડરબ્રિજ સુધી ખુલ્લી ગટરો એક લાંબા અરસાથી છે। આ ગટર માટે આપણે શું એક્શન પ્લાન છે? મારો ત્રીજો પ્રશ્ન, આપ શ્રીને અને કોંગ્રેસને મુસ્લિમ સમાજે જંગી બહુમતી આપી એક હતાશાભરી હારથી બચાવી આપને વિજય બનાવ્યા। આપ શ્રી મને જણાવશો કે ઇન્ડિયન રિયોન કંપની અંદર કેટલા મુસ્લિમ સમાજના છોકરાઓને નોકરી અપાવી? મારો ચોથો પ્રશ્ન, જે દરગાહ અને મસ્જિદ શહીદ થઈ ગઈ છે અને પાછી લાવી શકાતી નથી, પણ જે અમારા ધાર્મિક ઇદારાઓ છે એમને બચાવવા માટે તમારા શું પ્રયત્નો છે? અમારે એ સમયની રાહ જોવાની કે પાછું ડેમોલેશન આવે અને ત્યારે આપણે ધારણા ઉપર બેસવાનું કે એની પહેલા તમારે કોઈ પ્રયત્નો રહેશે? આ જે મારા પ્રશ્નો હતા એ શ્રી આપણા એમએલએ વિમલભાઈ ચુડાસમા માટે હતા। મેં એમને પૂછવા માટે આ પ્રશ્ન પૂછવા માટે હું ગયેલો હતો ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા, અમુક ગંદાગર્દીઓ દ્વારા મને પ્રશ્ન પૂછવામાં ના આવ્યા। આપણો પ્રશ્ન પૂછવાનો હક છે અને આપણો પ્રશ્ન નહીં પૂછીએ તો આપણા કામ નહીં થાય અને હું જાહેર જનતાને કહું છું કે તમારા જે સમસ્યા હોય તમે પ્રશ્ન પૂછો તો તમારા કામ થશે। બાકી આવા અમુક અસામાજિક તત્વો દ્વારા તમને દબાવવામાં આવશે, એ દબાવવાનું આપણે નથી। જ્યારે કોઈ બી પાર્ટી આવે, ચૂંટણી પછી કોઈ બી પાર્ટી આવે, જાણે કે ભાજપ આવે, કોંગ્રેસ આવે કે મીમ આવે, આપણે કામ તો કરાવવાના જ છે।